કે જેને આપણે જન્મોજન્મથી માનીએ છીએ એવા પરમાત્મા, આપણા માતા પિતા કે જેને આપણને જન્મ આપ્યો છે, પણ કોઈની કોઈ અપેક્ષા આપણી પાસે નથી, માત્ર આપણને આપવાનું જ કામ કર્યું છે એવા પરમાત્માને યાદ કરવાના છે, એવા માતા પિતાને યાદ કરવાના છે, અને આપણા સાસુ સસરા કે જેના દ્વારા આપણને એક પવિત્ર સાથીની આપણને ભેટ મળી છે. એવું સાથી કે જીવનના સુખ અને દુઃખની અંદર આપણી સાથે રહીએ, આપણા પરિવારને આગળ વધારે. જેટલો આપણો હિસ્સો આપણા પરિવાર માટે છે, એટલો જ હિસ્સો આપણા પરિવાર માટે યાદ રહે. એવું સુખ દુઃખનું સાથી. પછી પતિ હોય તે ભલે, પત્ની હોય તે ભલે, બંને પરિવારોનું વહન પતિ પત્નીએ મળીને કરવાનું હોય છે. બંનેના સાસુ સસરા એકબીજાના માતા પિતા સમજીને, અને બંને માતા પિતા સદાય પોતાના સંતાનો પ્રત્યે જાગૃત રહે છે, એના સુખ દુઃખની અંદર સદાય સહભાગી રહે છે, અને દુઃખોની ઘડીઓમાં સાંત્વના આપીને જીવનમાં આગળ જીવવા માટેની પ્રેરણા આપે છે. એવા સાસુ સસરા, એવા માતા પિતા અને ગુરુ, કે જે ગુરુ તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી, એને જે માત્ર પોતા પાસે છે એ બધું સાધકોનું અને શિષ્યોનું છે, એ ભાવથી જે ગુરુ પોતાના સાધકોને અને શિષ્યને સાધનાના પથ ઉપર આગળ લઈ જાય, જે તમારા ધનની બિલકુલ અપેક્ષા ન રાખે, જે તમારી પાસે કોઈ આકાંક્ષા ન રાખે, માત્ર તમારું જીવન પવિત્ર અને સુખમય બને અને પોતાના શિષ્યો અને સાધકો જીવનની અંદર મહાન બને, એ જ કામના સાથે જે ગુરુ તમારા ગુરુ તરીકે રહે, એવા ગુરુને યાદ કરવાનો છે કે જેની કોઈ અપેક્ષા નથી, તમારા ધન ઉપર એની કોઈ નજર નથી, તમારું ધન લઈને એને સુખી થવાની કોઈ અપેક્ષા નથી, કોઈ ભૌતિક જગતના સાધનો એને ભોગવવાની તમારી પાસેથી અપેક્ષા નથી. એવા ગુરુના શરણે જવાનું છે, એને યાદ કરવાના છે. તો આજનું ધ્યાન મોક્ષ પ્રાપ્તિનું ધ્યાન છે. મોક્ષ કેને કહીએ છીએ? આપણે એવું માનીએ છીએ કે મૃત્યુ પછી ફરીને જન્મ ન લેવો પડે, એને મોક્ષ કહીએ છીએ. ખરેખર એ મોક્ષ નથી. વહેતા નીર છે ને એ પવિત્ર હોય છે, બંધિયાર નીર છે ને એ દુર્ગંધ મારે છે, રોગોનું ઘર બની જાય છે. તો મનુષ્યનો અવતાર વારંવાર કોઈ પણ યોનિમાં મળે અને પોતાના કર્મોને એ ભોગવે, એ અવિરતપણે ચાલવું જોઈએ. મોક્ષની અપેક્ષાનો મતલબ શું છે? મોક્ષની અપેક્ષાનો મતલબ એ છે કે તમને જે જીવન મળ્યું છે, પશુને મળ્યું છે, પક્ષીનું મળ્યું છે, જંતુનું મળ્યું છે, કે કોઈ પણ જગતની સૃષ્ટિની અંદર, પછી તમે વૃક્ષથી આવો તોય ભલે, પર્વતથી આવો તોય ભલે, નદીના નીર બન્યા હો તોય ભલે, પરંતુ જીવનમાં કોઈ અવરોધો ન આવે અને જીવનમાં બીજાને હંમેશા ઉપયોગી થાય અને આપણા સદકર્મોનો વિસ્તાર કરીને આપણે પરમ પિતા પરમાત્માના પદ સુધી પહોંચી જાય, એવી શક્તિ, એનું નામ છે મોક્ષ. સ્વર્ગમાં ગયા પછી
ઇન્દ્રની દુર્દશા થાય છે. કોઈ પણ લોકમાં જાઓ, તમે બ્રહ્મલોકમાં જાઓ, શિવલોકમાં જાઓ, ત્યાંથી ફરીને મનુષ્ય દેહ લેવો જ પડે છે, અથવા તો પશુનો દેહ લેવો પડે છે, અથવા તો રાક્ષસનો દેહ લેવો પડે છે. કોઈને કોઈ દેહમાં તમારે જવું તો પડે જ છે. તો મોક્ષ એને કહેવાય કે તમારા વર્તમાન જન્મની અંદર તમે પુણ્ય કાર્ય કરતા રહ્યો, તમારા જીવનનો ઉત્કર્ષ કરતા રહ્યો અને પરમ પદના શિખર સુધી તમે પહોંચી જાઓ, એનું નામ મોક્ષ છે. તો એ મોક્ષની યાત્રા શરૂ ક્યાંથી થાય છે? મનુષ્યના જન્મની સાથે યાત્રા શરૂ થાય છે. માના ગર્ભમાંથી યાત્રા શરૂ થાય છે. તમારા ગત જન્મના પુણ્યના આધારે મોક્ષની પ્રાપ્તિ માટેનો માર્ગ શરૂ થાય છે. માતાના ગર્ભમાં હો અને માતાને કોઈ દુઃખ ના આવે, માતાના ગર્ભમાં હો અને તમને કોઈ શારીરિક કે માનસિક અંદર ગર્ભની અંદર પીડા ઉત્પન્ન ન થાય, એ મોક્ષની શરૂઆત છે. તો માની લો કે ત્યાં પણ કદાચ પ્રોબ્લેમ આવ્યો, તો જન્મ પછી તમને કોઈ પણ રોગ લાગુ ન પડે, તમારા પરિવારની અંદર અકાળે કોઈનું અવસાન ન થાય, એ મોક્ષ છે. કદાચ એમાંથી પણ તમે ન બચી શક્યા, તો આગળની યાત્રા, તમે જે અભ્યાસ કરો છો, તમે તમારા જીવનનો જે ધ્યેય નક્કી કરો છો, એ ધ્યેયની અંદર નિર્વિઘ્ને આગળ વધી જાઓ, એનું નામ મોક્ષ છે. એમાં પણ તમે કદાચ દુઃખી થાઓ, હેરાન થાઓ, તો આગળની યાત્રા છે. મા બાપ કોઈથી દુઃખી ન થાય એવું જીવન જીવી, પતિ પત્ની સાથેના સંબંધો, બાળકો સાથેના સંબંધો હંમેશા સારા રહે, એનું નામ મોક્ષ છે. અને આમાં જ્યારે સંબંધો બગડે તો મોક્ષ બગડી જાય છે. પતિ પત્નીના સંબંધો, મા બાપના સંબંધો, સંતાનો સાથેના સંબંધો એ એવા ને એવા પવિત્ર રહેવા જોઈએ કે જેથી કરીને આપણે જીવનમાં ક્યારેય એ દુઃખનો અનુભવ ન કરીએ કે મારા સંતાનો મારા કયામાં નથી, મારા મા બાપ મારાથી રૂઠીને રહે છે, મારી પત્ની, મારો પતિ એકબીજાને સહકાર નથી આપતા. આ છે ને એ મોક્ષના વિઘ્નો છે. બાકી પતિ પત્ની વચ્ચે સુમેળ હોય, માતા પિતા સંતાનો પ્રત્યે સુમેળ હોય, તો એ સ્વર્ગના સુખથી પણ ઊંચું સુખ છે. ભગવાન 2 ટાઈમ જમવાનું દઈ દે, 2 જોડી કપડાં દઈ દે, રહેવા માટે છત દઈ દે, અને ભગવાન સાથે કોઈ ગિલા ના હોય, કોઈ શીખવાનું હોય કે પ્રભુ તે મને આ નથી આપ્યું, તે મને પેલું નથી આપ્યું, જે કંઈ આપ્યું છે એ તે મને મારા યોગ્ય આપ્યું છે, અને વધારે મારે મેળવવું છે તો હું મહેનત કરીશ પ્રભુ, મારું કર્મ એટલું સારું બનાવીશ કે હું બધું મેળવી શકું. આ સંતોષના ભાવ સાથે જીવીએ, એનું નામ મોક્ષ છે. મોક્ષ સ્વર્ગમાં નથી, મોક્ષ બ્રહ્મલોકમાં નથી, મોક્ષ શિવલોકમાં નથી, મોક્ષ વિષ્ણુ લોકમાં નથી, એકેય લોકમાં મોક્ષ નથી. મોક્ષ છે આ પૃથ્વી ઉપર. જ્યાં સુધી તમારું જીવન છે ત્યાં સુધી ખુદ સુખી થાવ અને બીજાને સુખી કરો, શરીરમાં એક પણ રોગ ના આવે, અને બીજાના રોગોને માંથી આપણે લોકોને મુક્ત કરી શકીએ. એવું જીવનની પ્રાપ્તિ કરવાની છે, એવા સ્વર્ગના સુખનો આનંદ લેવાનો છે. અને આપણે એક કલ્પવૃક્ષ સમાન થઈ જઈએ કે આપણી પાસે કોઈ પણ અપેક્ષા લઈને માણસ આવે અને એની અપેક્ષાઓને સંતોષ થાય એવો માર્ગ બતાવીએ, એને એવા રસ્તે લઈ જાય અને આપણાથી બનતી મદદ કરીને એને સુખ અને ચેન મળે એવો પ્રયત્ન કરી, એનું નામ છે કલ્પવૃક્ષ. પણ તો યોગની અંદર તો તમે બધા પારસમણી છો. પારસમણી શું કામ કરે છે? સોનું બનાવે, ચાંદી બનાવે, હીરા બનાવે, માણેક બનાવે, મોતી બનાવે, ભૌતિક જગતના સુખો આપે. આ પારસમણી તો તમે એવા પારસમણી છો કે તમે યોગ કરો છો અને બીજાને યોગના રાહ ઉપર લઈ જાઓ છો.
તમારા સગાઓને, તમારા સંબંધીઓને, તમારા આસપાસમાં રહેતા લોકોને તમને યોગથી થતા ફાયદાઓનું વર્ણન કરીને એનામાં આત્મપ્રેરણા જગાડો છો અને એને યોગમય થવા માટેની પ્રેરણા પૂરી પાડો છો. આ સાચા પારસમણી છે. આપણે આ જગતની અંદર સોના ચાંદી બનાવનાર પારસમણી નથી જોતા, હીરા માણેક મોતી બનાવનાર પારસમણી નથી જોતા. આપણે તો પારસમણી એવા જોઈએ છે કે ખુદ જે બન્યા છે એવા બીજાને બનાવી દઈએ. તો આનું નામ મોક્ષ છે, આનું નામ સુખ છે, આનું નામ શાંતિ છે, આનું નામ આત્મા અનુભૂતિ છે. અને આ રસ્તે પરમાત્માએ તમને આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. કારણ કે તમે એવા પુણ્યાત્મા છો કે રાજકોટની અંદર 25 લાખની વસ્તી છે. આ 25 લાખમાંથી તમે માત્ર 10,000 વ્યક્તિઓ એવા છો કે જે ખુદ યોગ કરો છો, જે યોગ વિશે કંઈક સમજે છે, યોગ વિશે કંઈક જાણે છે. અને એ પરમાત્માએ તમને એના પ્રતિનિધિ તરીકે યોગમાં મોકલા છે. પરમાત્માના સાચા સુખોની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ જાણવા માટે તમને યોગમાં મોકલા છે. આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરવો એ સમજવા માટે તમને યોગમાં મોકલા છે. તમારા શરીરને નિરોગી અને પવિત્ર કેમ રાખવું એના માટે તમને યોગમાં મોકલા છે. તો પરમાત્માનો આપણી ઉપરનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને આપણે સદૈવ હંમેશા એ વિશ્વાસને તૂટવા નહીં દઈએ. ખુદ યોગ